ફાઇનલી પાસ થઈ ગઈ, એ પણ છેલ્લા નંબરે. સાચીને પાસ થઈ ગઈ? હા સાચે હું પાસ થઈ ગઈ છું. તો લે હું કુકરમાં લાપસી મૂકી દઉં. મેં કીધું તું પાસ થઈ જાય ને તો મેં માતાજીને હું લાપસી ધરીશ, એટલે હું બનાવી નાખું. સારું, તું તારે કર લાપસી. મમ્મી આજુ પપ્પાની સોનાની ચેન મળી ગઈ. હાશ, ક્યાંથી મેળો? આ તારા પપ્પાને ચેન અપાઈ જ નહીં, બધું ધનધડા વગરનું ખબર નહીં ક્યાં મૂકી દે. મેં પાછી માનતા માયની તો મેં કીધું આનો ચેન મળી જાય ને તો મેં કીધું લાપસી ધરી. મેં જો દુપટ્ટામાં ગાંઠી મારી હતી, એટલે હું ખોલ નાખું. જા આવી ફટાફટ છે ને એ તિજોરીમાં જઈને હાચવીને મૂકી દે. સારું, મૂકી દઉં છું. એક તો લેવાનો વેત હોય નહીં, તારા પપ્પાના ઠેકાણા ન. સારું સારું. મમ્મી તને ખબર છે ને આજે ભાઈનો જન્મદિવસ છે? મને ખબર જ હોય ને કે આજે જન્મદિવસ છે. મેં તો હવારનું કુકર મૂકી જ દીધું છે લાપસીનું. પાછી લાપસી? ક્યારેક તો કંઈક અલગ બનાવ. અઠવાડિયામાં આપણા ઘરે છે ને 25 વાર લાપસી થાય છે. વાત છે મમ્મી, ઘરમાં નવું મિક્સર. હા, સેલમાં હતું ને તો મેં કીધું લઈ લો મિક્સર. રહેવા લઈ, મને જવા દે તો. આના હમણાં બોક્સ નથી ખોલવું, ઘડીક ખમી જા. માતાજીને લાપસી ધરાવીને પછી દા બોક્સ ખોલજે. એ સારું, લોકોને છે ને ડેન્ગ્યુ અને મેલેરિયાનો ફીવર છે, પણ તને તો છે ને લાપસીનો ફીવર છે. અય લાલુ પપ્પાની ગંજી તમારા ધાબે આવી છે? ન્યાય નથી આવી. ત્યાં ઉડીને ક્યાં ગઈ હશે? બોલો, હજી હું ગયા મહિને જ તે લઈ આવી હતી એના માટે ગંજી. લાપસી માનવી પડશે.